બનાસકાંઠા જિલ્લાના ભાભર તાલુકાના રૂની ગામે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો, જેમાં આ સેવા સેતુ કાર્યક્રમમાં ભાભર તાલુકાના 19 ગામોનો સમાવેશ કરવામાં આવ્યો હતો, જેમાં ભાભર મામલતદાર રમેશભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને 10મા તબક્કાના સેવા સેતુ કાર્યક્રમ રૂની ગામની પ્રાથમિક શાળામાં કરવામાં આવ્યો હતો, જેમાં સમગ્ર કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવી હતી, જેમાં સેવા સેતુ કાર્યક્રમમાં આધાર કાર્ડ, રેશન કાર્ડ, બેંક, આરોગ્ય, ફોરેસ્ટ વિભાગ, આવકનો દાખલો, જાતીય દાખલો જેવા અલગ અલગ વિભાગો બનાવી લોકોને એક જ સ્થળે ઉપર કામ થાય તેવા અભિગમો સાથે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ભાભર મામલતદાર તેમજ તાલુકા વિકાસ અધિકારી સહિત અલગ અલગ વિભાગોના કર્મચારી સાથે સેવા સેતુમાં સમાવેશ કરવામાં આવેલા ગામોના લોકો તેમજ રૂની ગામના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। અહેવાલ SK ચૌહાણ, બનાસકાંઠા, ભાભર। આજરોજ રાજ્ય સરકારના માર્ગદર્શન મુજબ માનનીય કલેક્ટર સાહેબ, માનનીય મદદનીશ કલેક્ટર સુગામના માર્ગદર્શન નીચે રાજ્ય સરકારના 10મા તબક્કાના બીજા વિભાગનો સેવા સેતુ પ્રાથમિક શાળા રૂણી ખાતે આજરોજ યોજવામાં આવેલ છે, જેમાં ભાભર તાલુકાના 19 ગામોનો સમાવેશ કરવામાં આવેલો છે। જુદી જુદી યોજનાઓ નીચે તમામ વિભાગો અત્રે હાજર છે। તમામ વિભાગોની જે કંઈ રાજ્ય સરકારે સુનિશ્ચિત કરેલી યોજનાઓનો અહીંયા તમામ લાભાર્થીઓને કોઈપણ જાતના ચાર્જ વગર વિનામૂલ્યે આપવાનો આજે કાર્યક્રમ રાખેલો છે। લોકો બોડી પ્રસિદ્ધિ કરવામાં આવેલી છે, એ પ્રમાણમાં લોકો હાજર રહેલ છે અને લોકોના કામો કરવામાં આવેલા છે। ખાસ કરીને કઈ તો આપણે જે રેશન કાર્ડમાં નામ દાખલ કરવાના, કમી કરવાના, કોઈના વહેંચણી કરવી હોય, અલગ કાર્ડ કરવા હોય, એ બાબતમાં નિરાધાર વૃદ્ધો માટેની વિધવા બહેનોની પેન્શનની યોજના, આધાર કાર્ડની યોજના, એ સિવાય ગામ નમૂના નંબર 7, 12, 8ના નકલોની યોજના, તલાટી સાહેબ તરફથી જન્મ મરણના દાખલા, અકારણી રજિસ્ટરોની નકલો, ICDSના બચ્ચાઓનું આધાર સીડિંગની પણ કામગીરી, એ સિવાય આરોગ્યના અધિકારી આરોગ્યની ચકાસણી, બેંકોની ના અધિકારીઓ દ્વારા વીમા સુરક્ષાની યોજનાઓ, એના કોઈ જે રાજ્ય સરકાર તરફથી જે 2000ની જે યોજના આવેલી છે એમાં કોઈના KYC બાકી રહી ગયા હોય તો એ કામગીરી તમામ સ્થળ ઉપર સ્પોટ વિના મૂલ્યે કરવામાં